હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકર ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 79,032 પર 1,822 પોઈન્ટ્સના વધારા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 24,010 પર 510 પોઈન્ટ્સના વધારા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 52,342 પર 681 પોઈન્ટ્સના વધારા સાથે. માર્કેટ બ્રેડ જોઈએ તો લાસ્ટ વીકમાં પોઝિટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 35,634 પર 521 પોઈન્ટ્સના વધારા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 22,560 પર 324 પોઈન્ટ્સના વધારા સાથે. નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેઇનર અને લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેઇનરમાં નિફ્ટી એનર્જી ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 41,789 પર 3.29% વધારા સાથે. ટોપ લૂઝરમાં નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 1,104 પર 2.40% ઘટાડા સાથે. નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો અત્યારે અપર શેડો સાથે બેરિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર લોઅર શેડો સાથે લોંગ બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને પોઝિટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પર્ટિક્યુલર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેઇલી ચાર્ટ પર 68ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને એક સાઇડવેઝ ટુ પોઝિટિવ ઝોનનું ઇન્ડિકેટ કરે છે. નિફ્ટી અત્યારે 24,010 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 24,200ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 24,400 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 23,850ના નીચે ક્લોઝ આપે છે તો નિફ્ટીમાં 23,600 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવના ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 1% ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 2.17%નો વધારો આવ્યો છે, જે લોંગ બિલ્ડઅપનું નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી છે 4th જુલાઈ 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 25,000ની સ્ટ્રાઇક પર 3,93,225 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 24,000ની સ્ટ્રાઇક પર 2,25,923 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ મૂવાઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ મૂવાઈ ચેન્જ કોલ સાઇડમાં 25,000ની સ્ટ્રાઇક પર 1,57,968 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ મૂવાઈ ચેન્જ પુટ સાઇડમાં 23,500ની સ્ટ્રાઇક પર 61,469 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતાં એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 23,600થી લઈને 23,300ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 24,400થી લઈને 24,600ના લેવલે રહેશે. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો અપર અને લોઅર શેડો સાથે બેરિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને નેગેટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે, જ્યારે વીકલી ચાર્ટ પર અપર શેડો સાથે બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો ડેઇલી ચાર્ટ પર 65ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને સાઇડવેઝ ટુ પોઝિટિવ ટ્રેન્ડમાં ઇન્ડિકેટ કરે છે. બેંક નિફ્ટી માટે અપકમિંગ ડેઝમાં કરેક્શન જોવા મળી શકે છે. બેંક નિફ્ટી માટે 52,900થી લઈને 53,200ના લેવલ એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, જ્યારે નીચેમાં 51,700નો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 6% ડિક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 1.30%નો વધારો આવ્યો છે, જે શોર્ટ કવરિંગનું નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી છે 3rd જુલાઈ 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 53,000ની સ્ટ્રાઇક પર 2,65,361 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 50,000ની સ્ટ્રાઇક પર 1,51,607 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 55,000ની સ્ટ્રાઇક પર 68,162 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 53,000ની સ્ટ્રાઇક પર 46,046 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતાં એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 50,600થી લઈને 51,000ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 52,800થી લઈને 53,200ના લેવલે રહેશે.